હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પૂર્ણ કરતા પહેલા સ્વાધ્યાયની સરસ સમજૂતી જોઈ લઈએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અને હા, ધોરણ 8 માટે ઉપયોગી પરીક્ષાના પેપરો તેમજ ધોરણ 9 માટે ના પેપરો પણ તમારે જોતા હોય કે એના વિડીયો જોતા હોય તો તમને મળી જશે। ક્યાંથી મળશે મિત્રો? તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાંથી તમને મળી જશે, બરાબર। જેમાં 3 થી 12 ધોરણ સુધીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો છો। ચાલો આગળ જોઈએ। વાતચીત, યંત્રમાનવ દ્વારા કયા કયા કાર્યો થઈ શકે છે, બરાબર। તો અહીંયા વાતચીતમાં દર્શાવવામાં આવેલું છે કે ભાઈ યંત્રમાનવ છે એમના દ્વારા કયા કયા બીજા કાર્ય થઈ શકે અથવા તો કરી શકાય। સમડી પેઠે ઝટ ઝડપી લેવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, ચીલ ઝડપ। તમારે આંબાવાડીમાં જવાનું થાય તો તમે ત્યાં સી પ્રવૃત્તિ કરશો। ચોથું, તમે જોયેલી અને તમને ગમતી ફિલ્મ વિશે કહો, બરાબર। પાંચમું, લોકો જાત્રાએ શા માટે જતા હશે। છઠ્ઠું, દોરંગા વ્યક્તિ એટલે કેવા વ્યક્તિ। બીજું, તમે વાંચેલા કોઈ એક પુસ્તકનો સારાંશ લખવાનો છે, બરાબર। તો અહીંયા સરસ્વતી ચંદ્ર છે એ પુસ્તકનો વિદ્યાર્થી મિત્રો અહીંયા સારાંશ આપણે લખેલો છે, બરાબર, સરસ્વતી ચંદ્રનો। તો અહીંયા તમારે સરસ મજાનો સારાંશ છે એ લખવાનું છે। ત્યાર પછી કલાત્મક અક્ષરાંક કરી નીચેના વાક્યને જુદી જુદી પેટર્નથી લખો, ગમે અમને ગુજરાતી એમ। એકોકિત એકપાત્રીય અભિનય દ્વારા રજૂઆત કરો, રામાયણ કે મહાભારતનું। તો એ કર્ણનું પાત્ર મહાભારતમાંથી રજૂ કરવામાં આવેલું છે, બરાબર। કોનું પાત્ર છે? કર્ણનું પાત્ર, બરાબર। તો કર્ણનું પાત્ર આપણે અહીં રજૂ કર્યું છે જે તમે લખી શકો છો। ત્યાર પછી આગળ વધીએ। આપેલા ફકરાઓનું વાંચન કરો અને તમારી અને તમારા મિત્રની વાંચનની ઝડપ શોધો, બરાબર। તમારો અને તમારો મિત્ર કેટલી ઝડપથી વાંચન કરે છે એ તમારે નોંધવાનું છે। પ્રથમ વખત, દ્વિતીય વખત, બરાબર, વાંચનમાં કેટલો સમય લીધો, તમારા મિત્ર કેટલો લીધો, પછી બે વચ્ચે શું તફાવત આવ્યો, એ બધું તમારે લખવાનું છે। ચાલો પ્રશ્નોના જવાબ। ફકરામાં કઈ બાબતનું મહત્વ સમજાવવામાં આવ્યું છે? વિદ્યાર્થીએ પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે શું કરવું જોઈએ? વિદ્યાર્થી જીવન દરમિયાન વિદ્યાર્થીઓ કઈ કઈ મૂંઝવણ અનુભવે છે? દૈનિક નોંધપોથી રાખવાથી શો ફાયદો થાય છે? પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીએ શું શું કરવું જોઈએ? નીચે આપેલા પેમ્પલેટને આધારે પ્રશ્નોના જવાબ આપો। ચલો, પુસ્તક પરબ છે આયોજિત ભવ્ય, બરાબર। તો પુસ્તક મેળામાંથી તમે કઈ કઈ ભાષાના પુસ્તકોની ખરીદી કરી શકશો? પુસ્તક મેળામાં બાળકો માટેના કયા કયા પુસ્તકો ઉપલબ્ધ છે? 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં પુસ્તક ખરીદનારને શો લાભ મળશે? પુસ્તક મેળા માટે ભવ્ય શબ્દ શા માટે વપરાયો છે? ત્યાર પછી પુસ્તક મેળામાં આબાલ વૃદ્ધ માટે પુસ્તકો ઉપલબ્ધ છે, ખરું કે ખોટું તમારે જણાવવાનું છે। તમારા દાદા દાદી આ પુસ્તક મેળામાંથી ધાર્મિક પુસ્તકો ખરીદી શકશે? અનુમાન કરો કે કયા પુસ્તકો ખરીદી શકે તો? પલકને પુસ્તક મેળામાં જવું છે, પલકને પુસ્તક પરબ સુધી પહોંચવાનો રસ્તો બતાવો, બરાબર, એટલે સરનામું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, શેર કરો અને બધાને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય તો એમના માટે બધાને ઓલ ધ બેસ્ટ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।